જો આપણે ઘંટી ચાલુ કરી દીધી છે અત્યારમાં. જો હિરલના મમ્મીને કાંઈ દળતા આવડે નહીં, નવી લીધી છે ને એમાં એટલે આપણે ઘંટી ચાલુ કરી છે. જો ખાલી અહીંથી લોકો જાય છે. બાજુમાં જેસીબી હાલે છે કેમ કે ખાડ બનાવે છે ઓલા પાણીની ગટર કરવાનું એટલે અવાજ મારો ઓછો આવતો હોય છે અને ચાલુ જ છે. તો પછી આગળ તમને બતાવો મારા ડેડી પાસે આવે ને પછી તમને બતાવું. આપણે નાઈટ નવરા થઈ ગયા છે એટલા કાંક કપડાં ધોવાના બાકી છે જુઓ. અને આ જમીનના પપ્પા દવણું પણ દળીને જ્યાં સવારમાં વાડીએ ગયા છે મોટર કાઢવા. તો એ જાતા હતા ને તો મેં કીધું ઘડી ખમો એટલે મને આ દવણું દળી પછી જાઓ. મને આમાં જાળીમાં ઓછી ખબર પડે એટલે પછી દળી અને પછી જા એવું બધું છે. અને આપણે વાસણ પણ ઉટકાઈ ગયા, કામ બધું થઈ ગયું છે. જો વાસણ પણ ઉટકી નાખ્યા સવારમાં. હવે આપણે કપડાં ધોવાના છીએ અને એક હવે રાંધવાનું કરવાનું છે. ત્યાં સુધી બન્યા રહીશું બ્લોગમાં. જો કપડાં ધોવાઈ જશે અત્યારે કપડાં ધોવાઈ જશે નવરા થઈ જશે. એટલા કપડાં કાંક ધોયા આપણે થોડાક આવ્યા છીએ અને બારે જેસીબી હાલે છે. હું તમને બતાવું આગળ. અહીંયા જેસીબી હાલે છે. અહીંયા એટલી ખાળ કરી છે અને હસિયામાં ઊંઘીને આવ્યા મારા જેઠાણી ઊભા છે, ખાળ જોવે છે. અહીંયા હાલે છે હવે ત્યાં ઘડીક જેસીબી બંધ થઈ ગયું છે તો આપણે હવે રાંધવાનું છે અને હવે સાહ પહેરવાની છે. આપણું દહીં જામી ગયું છે કેટલું મસ્ત. જો વેસાતું દૂધ લઈ અને સાહ ઉનાળો છે એટલે સાહ તો જોઈ એટલે વેસાતું દૂધ લઈને અમે મેળવી ગઈ પછી એની સાહ બનાવી છીએ. તો આપણે હવે રાંધવાની તૈયારી કરવા મળીએ. રોટલી બની ગઈ છે અત્યારે અને ગરવામાં પણ ભરતી ગઈ છે. જો આ રૂમાલમાં નાખીને ભરીને તો ગરમ રહે. ચેક કરી દઈએ અમિતના પપ્પા અને અમિતને બધા મોડા આવશે. અને આપણે કળથી પણ બાફા મૂકી છે. તમે બધા કળથીનું શાક કોઈ દી ખાધું છે અને અમે પહેલું વહેલું આજ બનાવ્યું છે અને બાફા પણ મૂકી છે. જો આવી કાંક કળથી બાફા મૂકી છે. આપણે કળથી બફાઈ પણ ગઈ છે. જો બફાણી છે અને હવે આપણે વઘારવાની છે. એટલે સારુંથી શાક ડુંગળી ખમણી ટમેટા નાખી એવું બધાને વઘાર કરીને એટલે વઘારવી એટલે બહુ મસ્ત શાક બને. અમે પહેલું વહેલું બનાવ્યું છે. મારા બાઈને એને મોકલી હતી મેં કીધું આજ હું બનાવી નાખું એમ. તો આજ તો અમારે અટાણે વાસળી આવી છે કેમ કે અહીંયા પણ ખાળ આડી કરી નાખી હતી એટલે બિસાડી ટપીને કેમ આવે તો અત્યારે ખાળ પૂરતી હતી ને તો અત્યારે વાસળી આવી ગઈ છે. જો રોટલી ખાઈ છીએ એના ભાગની રોટલી મેં મૂકી જ દીધી હતી. અને આપણું કળથીનું શાક આપણે વઘારી પણ નાખ્યું છે. જો ઉકળાઈશ કેટલું મસ્ત. જો ડુંગળી ટમેટા નાખીને વઘાર કર્યો છે તો બની ગયું છે આપણે કળથીનું શાક. જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા હવે બેસી છીએ. બપોરામાં છે આવું કળથીનું શાક અને છાશ, રોટલી અને ખાખડી અને બીટ. તો હાલો બધા બપોરા કરવા. અને અમિતના પપ્પા જો વાડીએ ગયા હતા એ પણ આવી ગયા છે. જો આપણે લેસન કરીને નવરા થઈ ગયા છે. જો આપણે દફતર પેક કરી દઈએ. બેન જો ત્યાં શું ચડીશો હિરલ? હા ડબ્બામાં જો કાંક ભંગાર ભર્યો છે તે માગે છે. આ સાયકલમાં ચેન તૂટી ગઈ છે ને જો ચેન તૂટી ગઈ છે એટલે હમી કરવાની છે. જો મારા પપ્પા આ ડબ્બામાં ભંગાર કાઢે છે. અમારી હળી ગયેલી જો જૂની આ પેલાની પારસી છે. જો આવી જો પેલાની પારસી ભંગારમાં દવા દીધી. જો
ભંગારમાં જવા દીધી. આ સસમા જો મારા પપ્પાને ચશ્મા ખોખું આ એના સસમા હોય ને ઓહો, ખાવણી પેલાની ખાવણી જોવો. તો મારા પપ્પાએ પેલાનો ખજાનો બધો ખોલ્યો છે કા પપ્પા? ભંગાર ખોલ્યો છે બધો જો. તેના હિરલ તૂટી ગયું છે જો શેન તૂટી ગયું છે. હાજી નાખી હિરલની સાયકલ તો ચાલુ થાય કેદુની પડી તમને આઈથી આવડશે? કેમ કેમ ફિટ કરશો? એ આકડી બધું થઈ જાય જોઈએ. જો આપણે આ ભૂંગળું અહીંયા ગટરની સાઈડ ઓલી ખાળ કરી હતી ને તેમાંથી આ ભૂંગળું નીકળ્યું છે. અમારા મકાનના વરસ છે ને એટલા વરસ આ કનેક્શન લીધું તો એનું ભૂંગળું છે અત્યારે. જો આ સાપડો છે, જો સાપડો હળી ગયો છે જો. અને અમારું કનેક્શન હોતી તોડી નાખ્યું છે. તો નવો સાપડો લેવો જોઈએ, બધું નવું કરવું જોઈએ. જો આવું કાંઈક ભૂંગળું છે, વજનદારી બહુ છે હો. જો અને જો હવે કાંઈક કટકા છે, હવે નવું લેવું જોઈએ આવું ભૂંગળું. જો હાલો જો આપણે 5:30 થવા આવ્યા છે ત્યારે, અને રાંધવાનું પણ તૈયાર કરવાનું છે. હિરલ જાય બટેકા સુધારે છે અને આપણે હકેલવાના છે એટલા કાંક કપડાં. અને આ જો બાપ દીકરો બે એક સાયકલમાં 1 કલાક થા મથે શું હોય છે કોના ખબર. જો હાલો જો હિરલબેન ભૂંગળા તળે છે કા હિરલબેન? મમરી જો કે આપણે બસ અંધારું થઈ જાય એટલે અત્યારે રાંધવાનું કરવા માંડવું પડે. જો શાક પણ બનાવવાનું છે અને બટેકાનું શાક પણ બનાવવાનું. જો બટેકા સુધારેલ પીડા છે અને લોટ આ બાંધેલ પીડ્યો છે. જો બધું તૈયારીઓમાં જ હોય કા હિરલ? પછી થઈ જાય અંધારું એટલે અહીંયા બારે રાંધે છે બેન, જો ગરમી ન થાય ને એટલે. હાલો જો આપણે નાસ્તામાં આવા કાંક ભૂંગળા તળ્યા છે. સ્પેશિયલ મારી હાટુ ભૂંગળા તળ્યા. જો આવા કાંક ભૂંગળા તળ્યા છે. એની હાટુ મમરી અને આયલી આ લી એવો ભૂંગળા. હિરલબેન હાટુ મમરી તળીને મારા હાટુ આવા ભૂંગળા તળ્યા. તો હાલો બધા એ ભૂંગળા ખાવા. આપણે આવા લુગડા હકેલવા બેઠા છે. કેટલા ક્રિયા છે હકેલાઈ ગયા. હાલો જો આપણે વાળોની તૈયારી થઈ ગઈ છે. વાળોમાંથી બટેકાનું શાક છે, ઘઉંની રોટલી છે, મમરી છે અને સાઈઝ છે. તો હાલો બધા વાળો કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.